ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. બસ અત્યારે ઉઠીને બધા ચા પાણી પી છે. ચા પાણી પીને હમણાં નીકળી જવાનું છે. આપણે 3 વાગ્યા છે તો અડધો સંગ નીકળી ગયો છે ને અડધો સંગ બાકી છે. તો હાલો આપણે ચા પાણી પી લઈએ અને જલ્દી નીકળી આલી મિત્રો. બસ હવે રસ્તામાં તો ક્યાંય કોઈ છે નહીં. હું સદેવભાઈ ને લાલાભાઈ આગળ છીએ. અત્યારે આ 5 તારીખની હોટલ આવીને ચાયનું આજ ચુસ્કી લગાવી નાખી, કારણ કે 1.5 કલાકમાં 10 કિલોમીટર તમે કાપી લીધા છે. ફાઇનલ 34 કિલોમીટર હતા, એમાં 24 કિલોમીટર બાકી છે. હવે અહીંયાથી ચાય પી લઈએ, સારી ઘરની ચાય પીને પાછા નીકળી આલી. મળે ચાલો તો આપણે આગળ. હવે બસ 18 કિલોમીટર છે ને આપણે અહીંયા ચાય પી નાખી. ગામ તો કેવું તો રામ જાણે. હવે બસ ચાય પીવું નહીં. હાલો ચરકલા પહોંચ્યા છીએ આપણે અત્યારે. હાલ વાગ્યા છે 5. તો મિત્રો આપણે આવી ગયા છે કૃષ્ણ સુદામા વડ, દ્વારકાના પાદરમાં. ને તમને આનો ઇતિહાસ ખબર જ હશે મિત્રો. આ વડલો જે તમે જોઈ શકો છો, વડલો જ્યારથી સુદામા આપણે થાકી ગયા હતા, દ્વારકાવાળો અહીંયા આવ્યા હતા સાક્ષાત. અને આ વડલો જોઈન્ટ જ હોય છે અહીંયા, અને મોટો બહુ વડલો છે. ના તમે જોઈ શકો છો અહીંયા અમે વહેલા જ પહોંચ્યા છીએ ને વાગા છે ત્યારે આપણે 7 જેવા. આ બાજુ ડેરી છે ને આ વડલો. તમે આનો બહુ ઇતિહાસ છે મિત્રો. કૃષ્ણ સુદામા વડ. તો હલો આપણે નીકળી ગયા છીએ હવે કૃષ્ણ સુદામા વડથી. બસ 3 જણા છીએ ને હવે લગભગ 8 થી 9 કિલોમીટર બાકી છે. તો મળી ચાલો આપણે આગળ. જય દ્વારકાધીશ. ફાઇનલી જેની રાહ જોતા હતા અહીંયા તો પહોંચી આવ્યા આપણે. હવે તો 2 રસ્તા જાય છે, એમાંથી આપણે આ રસ્તા જવાનો છે. અને 7:45 થઈ ગઈ છે, 8 વાગે છે હવે. ફેરી મને તો આપણે 6 કિલોમીટર બાકી છે. તો 9 વાગ્યા સુધી તો આપણે પહોંચી જ જવાના છીએ મિત્રો. મિત્રો કેટલા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા કે આ દિવસ ક્યારે આવશે ને આ સમય ક્યારે આવશે. સાચી વાત ને? એટલો સફર કર્યો, કેટલા પદયાત્રીઓ થાકા ન થાકા, અને આજ તો બધા ફૂલ મોજમાં છે. તો હું પણ થાકી ગયો હતો ને, પણ અવાજ પણ મારો બેસી ગયો હતો. હું પણ એમ કહું છું ભાઈ નથી થાકા એમ નહીં, પણ અવાજ બેસી ગયો હતો મારો, કારણ કે ગરમી હતી વધારે. ઠંડી છાશ પી, પછી ઠંડો પી, એના કારણે શરદી પણ થઈ જાય છે. અને બસ ઠાકરનું નેહરો હવે દેખાય છે, દ્વારકાની ધજા, અને પહોંચી જાય છે. બસ 6 કિલોમીટર બાકી છે, ખાલી 6 કિલોમીટર. ને હમણાં જ આપણે પહોંચી જશું. તમને ધજાના દર્શન પણ લાઈવ કરાવી દઈશું. મને રહેજો આપણી યુટ્યુબ ચેનલ પર, બરોબર ને? તમારું શું કહ્યું સજયભાઈ? બરોબર ને? બરોબર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન ભૂલે. સજયભાઈ એમ કહેવા માગે છે. બરોબર આનંદભાઈ? જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ આપણે અખિલ ભારતીય આહિર યાદવ સેવા સમાજ ભવન દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે. અને અત્યારે વાગા છે 8:45 થઈ છે ને પહોંચી આપણે વહેલા સવારે. તમે જોઈ શકો છો. હવે જાય છે આપણે ગોમતીમાં સ્નાન કરવા માટે. બોલો દ્વારિકાધીશ કી જય. તો ફાઇનલી મિત્રો દ્વારકા જગત મંદિરે આપણે પહોંચ્યા છીએ. ને હવે જાય આપણે ગોમતી નદીમાં સ્નાન કરવા માટે, ડૂબકી લગાવવા માટે. તમે પણ ધજાના દર્શન કરી લેજો. દ્વારિકાધીશ કી. તો મિત્રો આજની યાત્રા આપણે અહીંયા પૂરી થઈ છે. દ્વારકાધીશના દર્શન કર્યા અને બપોર પછી રૂક્ષ્મણીમાં ધજા છે. આ જો આપણે તમે જોઈ શકો છો પાછા ધજાના દર્શનમાં કરી લો. કેમ સહદેવભાઈ, કેવી રહી તમારી યાત્રા? મજા આવી ગઈ. લાલાભાઈ તમારી યાત્રા કેવી રહી? અને ત્રણે હજી કાંઈ પગમાં દુખાવો કે કાંઈ સારા કે કાંઈ હજુ સુધી થયું નથી. થોડી તો તકલીફ પડવાની છે. ભલે હાથ બેસી ગયો હતો, કારણ કે ઠંડાને બહુ પીધા એના કારણે. તો મળી ચાલો આપણે આગળ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી બધા વિમલભાઈ ને આ વિજયભાઈ બધા પહોંચ્યા. બીજભાઈ ને આપણા બધા મોર પહોંચ્યા. એના ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ અમને મૂકીને હાલ્યા ગયા. એવો કાંઈ નહોતો, પણ બધા હાલી શક્યા નહીં. એટલા માટે પછી નીકળી ગયા હું ને પછી સહદેવભાઈ ને. કા ભાઈ સાચી વાત ને? મજા આવી કે નહીં? તમે મજા આવી ને? હવે તમે પેલા જાઓ ગોપી
નદીમાં નાવા સ્નાન કરું અને પછી દ્વારકાથી દર્શન કર પછી બપોરે આપણે ખાઈએ ભલે હાલો મળી પછી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પહોંચા મામુન પહોંચા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કાઢ્યા સોતરાઓ મામુ મારે રહી આવી ગયા 2 કલાકમાં 15 કિલોમીટર કાપુ નાખ્યા ભજીયા અને ચટણી ખાવ ને બમ્બો નાસ્તા ભજી એકલા ખાવ લીધા તમે અમે મળો તો આગળ જાવ અમે સમોસા ખાતા અત્યારે સમોસા વિડિયો બનાવો સમોસા ખાતા અમે નાત બારા નથી અમે નાત બારા નથી નાત બારા નાત બારા નાત બારા કાંઈ તમે કોઈ ભણું યાદ નાત બારા છે નાત બારા ભાઈ નાત બારો ભણાય કે મને તમે કમેન્ટ કર્યું ધજાથી પહેલા આલેગા ધજાથી પહેલા નાત બારા ધજાની સાઈડ આપી દે મે કા ના ઈ ના લે કોણ તું ના ઈ ના આલેગા ધજા બાબા આ ના લે આ ના લે ફટકે ના લે ધજા ભેગા ઉતારે ના બધા પદ્ધતિ આવી ગયા છે ને બાજુ જમવાનું ચાલુ છે તો હાલો જમી લે મિત્રો હાલો પછી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જઈ દ્વારકા મંદિરે દર્શન કરવા માટે અને પછી ફોટોશૂટ કરીને એના પછી રૂક્ષ્મણ ધજા પણ છે ત્યાં પણ આપણે જઈ મળી ચાલો તો આપણે આગળ જય દ્વારકાધીશ દ્વારકા આવવાનું થાય ને એટલે માલધારી ટી સ્ટોલ છે ને એની ચા પીવાની જરૂર થાય જો અને જ્યારે પણ દ્વારકા આવે ત્યારે માલધારી ટી સ્ટોલની જ ચાય પી મમ્મા ચાય કેવી એક નંબર ને માલધારી ટી સ્ટોલ જાય તો જોરદારો મજા આવે वाह अभी चलते हैं रुक्ष्मणी माता जी के मंदिर पे ना तो देर हो गए खाना खा लिया दोपहर को और आराम करके अभी निकले सबके साथ नहीं थे आज नींद आ गई थी थकान थोड़ा लग गया था इसीलिए क्योंकि रात को नींद पूरी हुई नहीं थी और साथ में मेरे दीपक मामा और लाला भाई है तो चलो रुक्ष्मणी माता जी के तुम आपको टेबल दिखा दे जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश हमारा जबर करो गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे गोविंद भजो મિત્રો આપણે શ્રી વાકોલ કૃપા ટી સ્ટોલે આવી ગયા છે ચાય પીવા માટે જો ચાય બની રહી છે જોરદાર पहले तारे YouTube में आवશે હરકો તો જે એક્શન કર બરાબર મોકલ ઊંચી કર ઊંચી તે કસમાં તો સમાડશો અચ્છા આ તો યુટ્યુબર હે કેમ છો મોટા ભાઈ બસ મજા લાગી પડે જય દ્વારકાધીશ જય ઠાકર સ્પેશિયલ રત્નાલી ચાય પીવા આયા હો મોટા કસમાંથી શું નામ તમારું વાહ મોટા વાહ અરે મોકલાઈ દે કસમાં હાલો 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 સ્પેશિયલ જાય કસ્તી આયા સ્પેશિયલ જાય હાલો હા વાહ રે વાહ મોટા વાહ ચાય પીવો તો મિત્રો વાકલ ટી સ્ટોલ ની હો ભાઈ કેવી ગયો પહેલે જોરદાર ને મોજ આવશે ભાઈ મોજ આવગી ને તો બસ ચાલો આપણે ચાય પી નાખીએ
તો દ્વારકા અમે બાયપાસમાં જઈએ છીએ હવે. આ સુરીનું તમને નામ ખ્યાલ હોય તો કયો, હાલો કોમેન્ટમાં કહેજો. વ્લોગ તો બધા જોયો છે, પણ આ સુરીનું નામ કહેજો અમને. જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયો છે. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે આપણે રોકાણા છીએ આજે સમાજવાડીમાં અને વાઘા છે 10 જમી કરીને આપણે કરીએ આરામ. સવારે વહેલો ઉઠવાનો છે. તો આપણે પદયાત્રા 10 દિવસની હતી, કુલ 9 દિવસ. કાલે 10મો દિવસ પછી 11મા દિવસે ધ્વજારોહણ. તો આજની વ્લોગમાં 9મા દિવસનો વ્લોગ અહીંયા પૂરો કરે છે ને આપણી પદયાત્રા પૂરી થાય છે. જેને પણ આટલો સપોર્ટ લીધો બધાએ યુટ્યુબ ફેમિલી, એનો ખૂબ ખૂબ આભાર માની છીએ મિત્રો. બસ મળીએ આપણે એક સારા નવા વ્લોગમાં. અને તમને વ્લોગ જોવાની મજા આવી હોય અમારા, તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વધારે વધારે મિત્રોને શેર કરજો મિત્રો. તો મળીએ આપણે ચાલો નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.